દરેક ફેક્ટરી અને પાવર પ્લાન્ટની અંદર પાઇપલાઇન્સનું એક જટિલ નેટવર્ક હોય છે અને એ પાઇપ્સની અંદર એક અદૃશ્ય નદી સતત વહેતી રહે છે. આ પ્રવાહને નિયંત્રિત કરવો એ ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે એવા ઉપકરણો વિશે વાત કરીશું જે આ અદૃશ્ય પ્રવાહને માપે છે, ઔદ્યોગિક ફ્લોમીટર. તો આ ફ્લોમીટર છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો તે એક માપક છે, પણ એનું મહત્વ કેટલું છે એ સમજો. માની લો કે કોઈ કેમિકલ પ્લાન્ટમાં બે રસાયણોને ચોક્કસ પ્રમાણમાં ભેળવવાના છે. જો એમાં સહેજ પણ ભૂલ થાય તો આખું પ્રોડક્શન બગડી શકે છે. ફ્લોમીટર બસ આ જ ચોકસાઈ સુનિશ્ચિત કરે છે. પણ અહીં એક મોટો પડકાર છે. પાઇપની અંદર જે કંઈ પણ વહી રહ્યું છે એ તો આપણને દેખાતું નથી. તો પછી એને માપવું કેવી રીતે? આ જ એક મોટો સવાલ છે, જેનો જવાબ આ ફ્લોમીટર ટેકનોલોજીમાં છુપાયેલો છે. આ અદૃશ્ય પ્રવાહને માપવા માટે આપણે ભૌતિકશાસ્ત્રના એક ખૂબ જ મૂળભૂત અને સરળ સિદ્ધાંતને સમજવો પડશે. અને વિશ્વાસ કરો, આ એક સિદ્ધાંત જ મોટાભાગના ફ્લોમીટરનો પાયો છે. અને આ રહ્યો એ જ જાદુઈ ફોર્મ્યુલા. પ્રવાહ બરાબર પાઇપનું ક્ષેત્રફળ ગુણ્યા તેમાંથી પસાર થતા પ્રવાહીનો વેગ. આને બગીચામાં પાણી પાવાના પાઇપની જેમ વિચારો. જો પાઇપ જાડી હોય તો વધુ પાણી નીકળશે, અથવા જો નળ વધુ ખોલીએ અને પાણીની સ્પીડ વધે તો પણ વધુ પાણી નીકળશે. બસ આટલું જ સિમ્પલ છે. ચાલો ફોર્મ્યુલાના પહેલા ભાગને જોઈએ, ક્ષેત્રફળ. સીધી વાત છે, પાઇપનો વ્યાસ જેટલો મોટો હશે તેટલું જ વધુ પ્રવાહી તેમાંથી એક જ સમયે પસાર થઈ શકશે. એટલે કે મોટું ક્ષેત્રફળ તો વધુ પ્રવાહ. અને હવે બીજો ભાગ, વેગ. ધારો કે પાઇપની સાઇઝ એ જ છે, પણ આપણે પ્રવાહીની ગતિ વધારી દઈએ, એટલે કે એનો વેગ વધારીએ, તો પણ પ્રવાહ તો વધશે જ. આ બેઝિક કોન્સેપ્ટ મગજમાં રાખજો, કારણ કે હવે બધી મજા આવવાની છે. આ મૂળભૂત ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખીને ચાલો ફ્લોમીટરની પહેલી મુખ્ય કેટેગરી જોઈએ, વેગ આધારિત મીટર. નામ પરથી જ ખબર પડી જાય છે કે આ મીટર શું કરતા હશે. એ લોકો સીધા પ્રવાહીના વેગ પર જ ફોકસ કરે છે. આ કેટેગરીમાં આવતા બધા જ મીટરનો સિદ્ધાંત એકદમ સ્પષ્ટ છે. એ લોકો કોઈક રીતે પ્રવાહી કેટલી ઝડપથી વહી રહ્યું છે એ માપે છે, અને પછી એ માહિતીનો ઉપયોગ કરીને કુલ પ્રવાહની ગણતરી કરી લે છે. આ કેટેગરીમાં ઘણી અલગ અલગ ટેકનોલોજી છે. કેટલાક મીટર ચુંબકનો ઉપયોગ કરે છે, કેટલાક અવાજના તરંગોનો. અમુકમાં તો એક નાનકડી ટર્બાઇન પણ હોય છે જે પ્રવાહની સાથે ફરે છે. બધાનો હેતુ એક જ છે, વેગ માપવો, પણ રીત બધાની અનોખી છે. સારું, તો વેગ સિવાય પણ પ્રવાહ માપવાની રીતો છે. હવે આપણે મીટરની એવી કેટેગરીઝ જોઈશું જે પ્રવાહ માપવા માટે વેગને બદલે દબાણ અને ક્ષેત્રફળ જેવા ભૌતિક સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. પહેલો સિદ્ધાંત છે ચલ ક્ષેત્રફળ. આનું સૌથી સારું ઉદાહરણ છે રોટામીટર. તમે ખરા જોયું હશે, એક કાચની ટ્યુબમાં એક નાનો ઘોડો હોય છે. જેમ જેમ પ્રવાહ વધે છે તેમ તેમ એ ઘોડો ઉપર જાય છે અને પ્રવાહ માટે વધુ જગ્યા બનાવે છે. ઘોડો કેટલો ઊંચો છે તેના પરથી સીધો જ પ્રવાહનો દર ખબર પડી જાય છે. હવે બીજો અને ખૂબ જ રસપ્રદ સિદ્ધાંત, દબાણ અને વેગ વચ્ચેનો સંબંધ. આ એક નિયમ યાદ રાખી લો, જ્યાં વેગ વધુ હોય ત્યાં દબાણ ઓછું હોય. આને એક ભીડવાળી સાંકડી ગલીની જેમ વિચારો. ગલી જ્યાં સાંકડી થાય ત્યાંથી પસાર થવા માટે બધાને ઝડપથી ચાલવું પડે છે. એટલે કે વેગ વધે છે, પણ ધક્કામુક્કીને કારણે દબાણ ઘટે છે. પ્રવાહીનું પણ બસ આવું જ છે. તો એન્જિનિયરો આનો ઉપયોગ કેવી રીતે કરે છે? એ લોકો પાઇપમાં જાણી જોઈને એક નાનકડો અવરોધ મૂકે છે, જેથી પ્રવાહને સાંકડી જગ્યામાંથી પસાર થવું પડે. જેવી જગ્યા સાંકડી થાય, પ્રવાહીનો વેગ વધી જાય છે. અને આપણે હમણાં જ શીખ્યા કે વેગ વધે તો દબાણ ઘટે છે. બસ એન્જિનિયરો અવરોધની પહેલા અને પછીના દબાણનો તફાવત માપી રહે છે, અને આ દબાણના તફાવત પરથી જ વેગ અને છેવટે કુલ પ્રવાહની ગણતરી થઈ જાય છે. આ એક જ સિદ્ધાંત પર આધારિત ઘણા પ્રકારના મીટર આવે છે. જેમ કે ઓરિફિસ મીટરમાં કાણાવાળી એક પ્લેટ હોય છે. વેન્ચુરી મીટરમાં પાઇપ ધીમે ધીમે સાંકડી અને પછી પાછી પહોળી થાય છે. આ બધાની ડિઝાઇન અલગ અલગ છે, પણ બધાનો મૂળભૂત હેતુ એક જ છે, દબાણમાં તફાવત ઊભો કરીને પ્રવાહ માપવો. અત્યાર સુધી આપણે જે પણ મીટર જોયા તે બધા વોલ્યુમ એટલે કે કદ માપતા હતા. પણ હવે આપણે ફ્લો મીટરની એકદમ અલગ અને ખૂબ જ એડવાન્સ કેટેગરી વિશે વાત કરીશું, માસ ફ્લો મીટર. તો આટલું બધું અલગ કેમ છે? કારણ કે તાપમાન અને દબાણ બદલાવાથી કોઈપણ પ્રવાહીનું કદ બદલાઈ શકે છે, પણ તેનું દળ
એટલે કે માસ ક્યારેય નથી બદલાતું. એટલે જ્યાં એકદમ પરફેક્ટ ચોકસાઈની જરૂર હોય ત્યાં વોલ્યુમને બદલે માસ માપવું હંમેશા વધુ સારું રહે છે. આ કેટેગરીમાં મુખ્યત્વે 2 પ્રકારના મીટર આવે છે. એક છે કોરિઓલિસ ફ્લો મીટર, જે પાઇપમાં કંપન પેદા કરીને પ્રવાહ માપે છે, અને બીજું છે થર્મલ ફ્લો મીટર, જે ગરમીનો ઉપયોગ કરે છે. આ બંને ખૂબ જ અત્યાધુનિક અને રસપ્રદ ટેકનોલોજી છે. તો આજે આપણે ફ્લો માપવાના અલગ-અલગ સિદ્ધાંતો સમજ્યા, પણ આ બધી માહિતી આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. એવા પ્રવાહીનું શું, જેની ઘનતા સતત બદલાતી રહેતી હોય, જેમ કે મધ, અમુક કેમિકલ્સ કે પછી ગેસનું મિશ્રણ? કઈ પરિસ્થિતિમાં વોલ્યુમ માપવું એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે, અને ક્યારે માસ માપવું જ એકમાત્ર સાચો રસ્તો છે? આના પર જરૂર વિચાર કરજો. અને જો તમને આવા જટિલ ઔદ્યોગિક વિષયોને આટલી જ સરળતાથી સમજવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.